ભરૂચના અંકલેશ્વરમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. ધોરણ 10માં બીજી વખત નાપાસ થતા આ પ્રકારનું પગલું ભર્યું છે. 15 વર્ષીય વિદ્યાર્થી કુલદીપ પરમારે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. ગળે ફાંસો ખાઈ લીધો છે અને આપઘાત કરી લીધો છે. અંકલેશ્વર પોલીસે આ સમગ્ર મામલામાં હાલ વધુ તપાસ હાથ ધરી છે. તો ધોરણ 10માં બીજી વખત આ વિદ્યાર્થી નાપાસ થયો, જેના કારણે વિદ્યાર્થી નાસીપાસ થયો અને આ પ્રકારનું પગલું વિદ્યાર્થીએ ભરી લીધું. તો વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. તો અત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી રહી છે. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો ભરૂચના અંકલેશ્વરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વિદ્યાર્થી ધોરણ 10માં બીજી વખત નાપાસ થયો અને જેના કારણે નાસીપાસ થઈને વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું, પોતાના જીવનની પૂર્ણાહુતિ કરી નાખી. ઘરમાં જ વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર જોડાઈ ગયા છે. જી વાસુ, ભરૂચના અંકલેશ્વરમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે અને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જી નિરાલી, ચોક્કસ જણાવી દઉં તો ભરૂચના અંકલેશ્વરમાં આશાસ્પદ 10મા ધોરણના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. જાણવા મળ્યું છે તે મુજબ સતત બીજી વખત 10મા ધોરણમાં નપાસ થતા તેને અંતિમ પગલું ભર્યું છે. ઘરમાં જ પંખા પર દોરી બાંધી અને ઘરે ફાંસો ખાઈ અને પોતાની જીવન લીલા ટૂંકાવી છે. 15 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થી કુલદીપ સોમા પરમારે પોતાનું જીવન ટૂંકાવતા પરિવારજનમાં જે શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે શહેર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જી વાસુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ વિદ્યાર્થી ધોરણ 10માં બીજી વખત નાપાસ થયો, જેના કારણે આ પ્રકારનું પગલું ભર્યું છે અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. તો અત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી કરી રહી છે. તો આ વિદ્યાર્થી 15 વર્ષનો હતો. 15 વર્ષીય વિદ્યાર્થી કુલદીપ પરમાર ધોરણ 10માં બીજી વખત નાપાસ થયો, જેના કારણે તેણે આપઘાતનું પગલું ભર્યું.